દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે તરણેતરના મેળામાં આપણે આવ્યા છીએ અને ઋષિ પંચમી જે છે અહીંયા તરણેતરનો મેળો ખૂબ વિશ્વવિખ્યાત છે અને આ મેળાની અંદરમાં આજે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી પણ આવવાના છે અને જે આજે ગંગા સ્નાન કરવામાં, કારણ કે આજે પાંચમના દિવસે ગંગાજી અહીંયા ઉત્પન્ન થાય છે અને ગંગા સ્નાન કરવાનું મહાત્મ્ય પણ વધારે છે અને ખરેખર ત્રિનેત્રેશ્વર એટલે 3 આંખોવાળા જે મહાદેવ જે છે અહીંયા અર્જુને મચ્છવેદ કરી અને પોતે જે આજે જીતા હતા એ આ તરણેતરનો મેળો છે, તરણેતરનું મંદિર છે અને આજે આપણે તરણેતરના મેળાની આખી રીલ્સ હું આપને બતાવવાનો છું। તો આ બધા જ બન્યા રહો ભાટી ટીવી સાથે। થેન્ક યુ। તો તરણેતરનું આખું મંદિર અને કુંડ આપને બતાવું છું। તો જે ઋષિ પંચમી છે, સ્નાન કરવાનું આજે મહાત્મ્ય ઘણું વધારે હોય છે। જોઈ શકો છો કુંડમાં સ્નાન કરવા માટે થઈને માણસો દૂર દૂરથી આવે છે। તો આજે ઋષિ પંચમી છે, સ્નાનનું મહત્વ છે। જે કુંડ જોઈ શકો છો એનું આપને મંદિર આખું બતાવી રહ્યો છું। મોટા મોટા પાસ જવા માટે થઈને જો અહીંથી જાય છે, જો અહીંથી જશે ને અહીંથી જાય છે। હવે આપણે જો અહીંથી નીકળે છે કે કેમ આપણે જોઈએ છીએ। હવે જો અહીંથી એક જ મિનિટ, જો એક જ મિનિટ જો અહીંથી આ નીકળે છે, જો પુણ્ય કર્યા હોય તો નીકળી શકે છે। મજા આવી? આનંદ છે, હે મજા આવી તમને? મોજ આવી ગઈ, હે મોજ આવી ગઈ। જો હે બરાબર નીકળે છે હે હે જો આ બધા નીકળે છે જો જો નીકળે છે બધા જાય છીએ। Karu? Karu?
એક જ બે નહીં તો નીકળી જશે. જય દેશ કી જય. વાહ, નીકળી ગયા. જય 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 લાલ કી યા લાલ કી જય. વાહ ભાઈ વાહ. જય. આપણે તો પાપડ છે ભાઈ. સતરો મારો શું મજા આવી ભાઈ તમને નીકળવાની? જીવ છે હોય. નીકળવાની કે મજા આવી? હે એટલે પુણ્ય કર્યા છે તો નીકળી કે હે વાહ વાહ સરસ લી વેરી ગુડ હે જો 52 ગીતની સજા છે. મિત્રો આજે જો ઋષિ પંચમી છે મિત્રો, અને આજે ખાસ શણગાર કરવામાં આવ્યો છે. જો આપ જોઈ શકો છો ભાટી ટીવીના દર્શકો માટે આજે ખાસ જો મિરરમાંથી પણ દર્શન થઈ શકે છે તમને, અને ઉપર સરસ મજાના પુષ્પ જેવો આખો શણગાર કરવામાં આવ્યો છે મિત્રો. ખરેખર ઋષિ પંચમી એટલે તરણેતરનો મેળો આજે ફૂલ પ્રમાણમાં જામ્યો હોય છે. જો આજે દર્શન માટે આખી લાઈન જો મિત્રો બાપુ આજનું મહત્વ શું છે કે કેશો આજે કેટલા આજે જરા હાલો એક જ મિત્રો આજે લાઈન લાગી છે તમે જોઈ શકો છો. મહારાણા શ્રી કરણસિંહજી સ્થાપન સ્થાન લખતર સ્ટેટની છે, જે હું આપને બતાવી રહ્યો છું મિત્રો. સ્નાન કરવા માટેનું મહાત્મ્ય છે. તરણેતરના મેળાની જે સરસ મજાની છે, તમે જોશો તો ખરેખર તરણેતરનું મંદિર કેટલું કલાત્મક છે એની તમને એક ઝાંખી થશે. નાયની તો કંઈને પણ હાથ પગ તો ધોવે જ છે બધા. મંદિરમાં બધાએ બહાર નીકળવાની કોશિશ કરે છે. બારી છે જેને પુણ્ય કર્યા હોય એ નીકળી શકે છે, જે હું આપને બતાવું છું. અને આ જૂનું મંદિર છે એવું તરણેતરનું. લાંબી લાઈન છે, આપ જોઈ શકો છો. દર્શન માટે લાંબી લાઈન છે. 52 ગજની ધજા આજે છે, પાંચમ છે એટલે જોઈ શકો છો. જો આપ ક્યાં ગામથી આવો છો? હે જામનગર જિલ્લો. મેળો કરવા આવ્યા છો? કેટલી વાર? પહેલી વાર આવ્યા? બીજી વાર? કે મજા આવે? હે દુબાકા સ્નાન કર્યું? જો સ્નાન કરીને જો બધા જ ખુશ છે, કારણ કે તરણેતરનો મેળો જે છે ને એ ખરેખર સૌરાષ્ટ્રનો ભાતીગર મેળો છે. જો ભાઈ પણ આવ્યા છે બધા જ. જો સરસ મજાનો એમનો ડ્રેસ તમે જોયો જરાક જામનગરનો જે છે ને હાલારી કાઠિયાવાડમાં ને કોકદીને ભૂલો પડો ને ભગવાન થાજે મારા ઘરનો મહેમાન તેજી સ્વર્ગે ભૂલાવું સાંભળા. સમજા? જડિયો જંગલમાં વસે ને ઘોડાનો દાતાર, એ ત્રીઠિયો રાવણ જામને એને હાકી દીધો હાલાર.
એ હાલાતા છે ભાઈ આ માળું ભાઈ હાલાત નામ બોલો ને અમારે સાથી ગસગસ ફૂલે આમ ગસ તો આખો ફૂલ સાથી હું આપને બતાવું છું
મોતીનો હાર આયો આ મોરા हमारी काठियावाड़ माँ को गति तू तो भूलो पड़ने मारा भगवान हे कौन था ने मारो तू मेहमान हे करू सोच रे हे भूला विजय सामड़ा પશુ પ્રદર્શનમાં આપણે જરાક જવાના છીએ આજે જોવાના છે તો આપણે ક્યાં ગામના છે તમે? જામ કબડિયા. એટલે પેલો નંબર આવ્યો છે હે? ગુજરાતના તરણેતરના મેળામાં આવેલા હે ઈ ક્યાં હે? વિનંતી છે પશુપાલન આનો પેલો નંબર હોય ગાય છે કે પશુપાલન હે છે ક્યાંની ગાય છે આમ કાંકરે ક્યાંની છે ગીર ગાય કે કેવી? ત્યાં સુધી આ બધા જુદા જો જુદા ગીર ગાયનો 11 નંબર જે છે એનો પેલો નંબર હોય બરાબર ને? શો જે છે જે એ હું આપને બતાવું છું. જો સરસ એમના તમારી છે કે એક ચેમ્પિયન ઓફ ધ શો કચ્છની આ ગાય છે જોઈ શકો છો. જો ચેમ્પિયન ઓફ ધ શો જે 2025ની આ ગાય છે જોઈ શકો છો. મારું નામ વારોતરા પ્રવીણ ભગુભાઈ છે, ગામ ધોરી, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. ત્યાંથી લગભગ અમે 8 થી 10 વર્ષથી અહીંયા પશુ લઈને આવીએ છીએ અને આજે અમારી ગાય જે છે મલિર એ પહેલો નંબર આવી છે, ચેમ્પિયન ઓફ ધ શોમાં પહેલો નંબર આવી છે અને એનું ઇનામ છે 1,01,000 રૂપિયા. તો અમારો જે કચ્છ છે એ લગભગ આજે ત્રીજી વખત ચેમ્પિયન થયો છે. અમારો ગામ ત્રીજી વખત ચેમ્પિયન થયો છે, 7 વર્ષની અંદર ત્રીજી વખત ચેમ્પિયન થયો છે. 2019માં ગાય આવી હતી અને 2021માં ભેંસ આવી હતી અને પાછી આજે ફરી પાછી 2025માં અમારી ગાય આવી છે ચેમ્પિયન ઓફ ધ શોમાં. તો અમે બધા ખુશ છીએ. શું છે ગાયનું નામ? મલિર. બરાબર. ક્યાં ગામ રહ્યો તમે? ધોરી. ધોરી ધોરી. તાલુકો ભુજ. હમ. આવે છે લેવા ગયા છે. અલગ અલગ ગાયો તમને જોવા મળે છે આખા પ્રદર્શન. જય માતા જય માતાજી. ક્યાં તમારું? વાંકાનેર. અરે વાહ ભાઈ વાહ, વાંકાનેર.
હા તો શું તમારે ગાયનું શું નામ છે? ગાયનું નામ વેગડ છે હા હા અને ત્રીજા નંબરમાં બાંધેલ છે. હા હમણાં જાહેર નંબર થશે. હા. સાહેબ હમણાં આવી જાય એટલે જાહેર નંબર થઈ જશે હમણાં પેલો બીજો. વાંકાનેરમાં ક્યાં ઠેકાણ રહ્યો છો? વાંકાનેરમાં લુણસર ગામ, મોટા લુણસર. મોટા લુણસર. વાહ વાહ ભાઈ, વાંકાનેરના છે ભાઈ. કઈ ગાય શું નામ છે ગાયનું નામ? ગાયનું નામ છે વેગડ. વેગળ. હા. વાહ વાહ વાહ, વેગળ ગાય છે. એક ગાય તમારું એક ઓળખી લઈને એક ગાય લઈને આવ્યા છે. શું નામ તમારું? પરમાર યુવરાજ છે. પરમાર યુવરાજ સિંહ. આખું ગાયનું આખું પશુ પ્રદર્શન છે, જેમાં અલગ અલગ ગાયો બધી જે છે જે હું આપણે બતાવું છું, તમે જોઈ શકો છો. જે અલગ અલગ સરસ ગાયોને પ્રથમ ઇનામ પણ આપવામાં આવે છે. હું ડૉક્ટર ભાવિકકુમાર બાબુલાલ પટેલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન વિભાગ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર દ્વારા આ વર્ષે પશુ પ્રદર્શન હરીફાઈ તરણેતર 2025નું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન અંતર્ગત ગુજરાતના દરેક જિલ્લામાંથી શ્રેષ્ઠ ઓલાદના પશુઓ જેવા કે જાફરાબાદી ભેંસ, બન્ની ભેંસ, ગીર ગાય અને કાંકરેજ ગાયના ઉચ્ચ ઓલાદના લક્ષણો ધરાવતા પશુઓ દરેક તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી દ્વારા સિલેક્ટ કરીને અહીં મોકલવામાં આવે છે તથા અમારી જજિંગ કમિટી દ્વારા અહીં એ પશુઓનું જજિંગ કરીને દરેક કેટેગરી વાઇઝ પ્રથમ અને બીજું ઇનામ આપવામાં આવે છે તથા આ સમગ્ર સ્પર્ધામાં જે શ્રેષ્ઠ પશુ હોય તેને ચેમ્પિયન ઓફ ધ શો જાહેર કરવામાં આવે છે અને તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. કેટેગરી વાઇઝ પ્રથમ પશુને 50,000નું ઇનામ આપવામાં આવે છે, દ્વિતીય પશુને 40,000નું અને આશ્વાસન ઇનામ તરીકે દરેક પશુને 4,000નું ઇનામ આપવામાં આવે છે. આ ઉપરાંત નિભાવણી માટે દરેક પશુને પ્રતિદિન 1,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે અને અંતરનું માન્યતા રાખી અને વાહન ભથ્થું 1,400 રૂપિયા, 4,000 રૂપિયા અને 8,000 રૂપિયા પણ આપવામાં આવે છે. આ સ્પર્ધામાં ભાગ લેતા પશુઓ ઉચ્ચ ઓલાદના હોય છે અને આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ છે કે અહીં આવતા ઉચ્ચ દૂધ ઉત્પાદન ધરાવતા તથા ઉચ્ચ લક્ષણો ધરાવતા પશુઓને પશુપાલકો આ મેળામાં નિહાળે છે તથા તેમને આવા પશુઓ રાખવાની પ્રેરણા મળે છે અને એના થકી પોતાના ઘરે આવા પશુઓ રાખી અને તેનો આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે એ મુખ્ય હેતુ છે આ યોજનાનો. જય હિન્દ.
છે. ચોથા રાઉન્ડ વાળા ત્યાં પહોંચી જશો. કુસ્તીનો દંગલ ચાલુ છે. ચોથા રાઉન્ડ માટે પ્રોત્સાહન આપી રહી છે સાહેબ આ સંસ્કૃતિને જતન કરવાનું અને ખાસ કરી એવા પેટાળમાં ગ્રામ્ય સંસ્કૃતિમાં એવા કલાકારો પડ્યા છે અમારી વચ્ચે. ત્યાં સ્પર્ધા ચાલુ છે રસ્તા ખેંચમાં. પોલીસના જવાનો અમારી સાથે સતત રહ્યા છે અને અત્યારે ફરીથી જણાવીએ છીએ કે ત્યાં આપના કર્મચારી ત્યાં હાજર રહે એવી આશા રાખીએ છીએ. પોલીસ મેળાના જવાનો રસ્તા ખેંચની સ્પર્ધામાં હાજરી આપે એવી જાણકારી આપીએ છીએ. હવે આ બધા ગર્ભધાનના સંસ્કારો છે સાહેબ. આ કલાકસમી જે છે એ પોતાના ઉદરના સંસ્કાર પોતાની મોજડીના તાલ સાથે પોતાની માનવ મેરામણની મણિયારાની જોડ સાથે જ્યારે મેળામાં આવતા હોય ત્યારે ખરેખર શક્તિ ભક્તિ અને અલૌકિક દિવ્ય આ સોગઠની સંગીતની તાલે ત્રિવેણી સંગમનો મેળો છે. ઘણા માણસ પછી એ ભવનાથનો મેળો હોય કે તરણેતરનો મેળો હોય એ અહીંયા આવી રહ્યો છે અને આપણે સૌ એમાં જોડાઈને આ સ્થાનનું મહત્વ આ પ્રદેશનું મહત્વ વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા છે. વાહ, ધન્યવાદ. જોરદાર પ્રતાપનાથ, વાહ ભાઈ વાહ. આ વાદ્યો ભૂલાઈ રહ્યા છે, આ સંગીત ભૂલાઈ રહ્યું છે અને એને ફરીથી રાજ સરકાર પ્રયત્ન કરી રહી છે કે આ વાદ્યો ભૂલાય નહીં, લોકો એને યાદ કરે. વિસરતી જતી જે વાદ્ય કલા છે શાબાશ, શાબાશ પ્રતાપનાથ. લાલવાદી ધાંગધ્રાના મારા મદારી ભલા માણસ, એની કલાકસમી તો જોવો તમે, એની કદર કરો. બાદોસ બાદોસ.
વાહ, કલાની કદર કરી રહ્યા છે. જય હો. અરે અરે વાહ, વાહ વાહ, ગંગાજળ રંગમાં વાહ. મેદાનમાં એવી રમતોનો માહોલ જામ્યો છે જ્યાં અહીંયા વાંસળીના હોય, મોરલીના હોય, પાવાના હોય, સુર લહેરાતા હોય અને એમાં અમારા આ વિસ્તારના વાંકડી મૂછોવાળા મર્દ જવાનિયાઓ એ રસ્તાના માહોલને ખેંચાખેંચી કરીને હું હાર્યો, હું જીત્યો એવા મરગાનગીના જે માહોલ